નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં ઈ-બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ। હવે શહેરમાં કુલ 50 ઈ-બસો દોડશે। રાવપુરામાં આરોગ્ય ક્ષેત્રે મોટો નિર્ણય, વોર્ડ 3 અને 7ના જંકશનમાં નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત। વડોદરા સંસ્કારી નગરી લજવાઈ, માતાજીની આગમન યાત્રામાં અસામાજિક તત્વો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસની કડક કાર્યવાહીની માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરામાં ઈ-બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ। હવે શહેરમાં કુલ 50 ઈ-બસો દોડશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે નાગરિકો માટે ઈ-બસ સેવામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। PM ઈ-બસ સેવા યોજના અંતર્ગત શહેરમાં વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। અગાઉ પ્રથમ તબક્કામાં 30 બસો શરૂ કરાઈ હતી, જેની સાથે હવે શહેરમાં કુલ 50 ઈ-બસો કાર્યરત થઈ છે। ઈ-બસોનું પ્રમાણ વધતા વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। આગામી 2 મહિનામાં વધુ 30થી 50 ઈ-બસો ફાળવવામાં આવશે। માત્ર ₹5 થી ₹30ના સસ્તા ભાડામાં ઉપલબ્ધ આ સેવાનો ગત મહિને 2 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો, જેનાથી મનપાને ₹29 લાખથી વધુની આવક થઈ છે। આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે કન્સ્ટ્રક્શન પાસ સુવિધા શરૂ કરાશે। આ ઉપરાંત વડોદરા શહેરની 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઈ-બસ સેવા લંબાવવાનું આયોજન છે। આજરોજ જ્યારે 20 નવી ઈ-બસોનું લોકાર્પણ સમાવેશક મુસાફરી, જેમાં સીસીટીવી, GPS ટ્રેકિંગ, પેનિક દંડોમાં વડોદરાની કામગીરી વધુ સુદૃઢ બને છે। અને ભાડા નિર્ધારણ તથા દેખરેખ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે। લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે, એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। 20 ઇલેક્ટ્રિક બસીસનું ઉદ્ઘાટન થયું છે। અગાઉ 30 બસીસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસીસનું ઉદ્ઘાટન કરવાના છે। જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ। બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે। લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ BMCને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય। પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાયએન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રકમની તૈયારી છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ ઉત્તમ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે। રાવપુરામાં આરોગ્ય ક્ષેત્રે મોટો નિર્ણય, વોર્ડ 3 અને 7ના જંકશન પર નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત સકારાત્મક સમાચાર સામે આવ્યા છે। રાવપુરાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન પર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલના અદ્યતન ભવન માટે 5000 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે। સ્થાનિક નાગરિકોને વિના વિલંબે આ સેવાનો લાભ મળે તે હેતુથી આગામી 4 મહિનામાં જ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખની ખાસ ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉપયોગ પંચકર્મ અને યોગા સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવા માટે થશે। ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી કે હોસ્પિટલની આસપાસ રોડ, રસ્તા, પેવિંગ બ્લોક અને સમગ્ર પરિસરનું સુશોભીકરણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। આ નવી હોસ્પિટલના નિર્માણથી સમગ્ર રાવપુરા વિસ્તારના રહીશોને ઘર આંગણે જ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારની ઉત્કૃષ્ટ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,
અમારા માનનીય મંત્રી શ્રી અમારા મિત્ર પ્રફુલભાઈ સાહેબ, રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું, જિલ્લા વહીવટીતંત્રનો આજે ખાતમુહૂર્ત પ્રસંગે આ વિસ્તારમાં અહીંયા આવીને 5000 સ્ક્વેર ફૂટ જગ્યા આપણને અહીંયા ફાળવી છે. તો આ પ્રસંગે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન ઉપર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવું આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલના કામકાજનું ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી 4 મહિનામાં જ નવું હોસ્પિટલ અહીં બનશે, જેના અંદર રાજ્ય સરકારે 5000 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવી છે. તો આ વિસ્તારના બધા જ નાગરિકોને તેનો ફાયદો થાય તે માટે આગામી 4 મહિનામાં જ હોસ્પિટલ બની રહ્યું છે. ત્યારે અને જે પણ કંઈક બીજી વધારાની સુવિધાઓ જોઈતી હશે તેના માટે અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી પણ 25 લાખની ફાળવણી કરેલી છે. 25 લાખ મેં જ કીધું કે અહીંયા જે પંચકર્મ અને યોગા સેન્ટર માટેની 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે. અને તેની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આદિત્યભાઈએ પણ કહ્યું છે કે અહીંયા જે પણ પથ્થર પેવિંગથી રોડ રસ્તાનું જે પણ કામ હશે અને સુશોભનનું કામ હશે એ બધા જ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે. વડોદરા સંસ્કારી નગરી લજવાઈ. માતાજીની આગમન યાત્રામાં અસામાજિક તત્વો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસની કડક કાર્યવાહીની માંગ. શહેરમાં એક તરફ ભક્તિ અને અથાગ શ્રદ્ધાના પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા શર્મજનક દ્રશ્યો સામે આવ્યા છે. માતાજીની ભવ્ય આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો વચ્ચે અચાનક છૂટા હાથની મારામારી સર્જાઈ હતી. આ હિંસક ઘટનાને કારણે ધાર્મિક યાત્રાનો પવિત્ર અને શાંતિપૂર્ણ માહોલ ડહોળાયો હતો. શ્રદ્ધાળુઓ અને પરિવારજનોથી ભરેલી આ શોભાયાત્રામાં બનેલી આ ઘટનાથી થોડાવાર માટે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. પવિત્ર ધાર્મિક આયોજનમાં આ પ્રકારે અડચણો ઊભી કરનાર અને આસ્થાના પર્વમાં વિઘ્ન સંતોષી બનેલી આ માહોલ બગાડનાર ઉપદ્રવ્યો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાંતિપ્રિય નાગરિકો અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા વિઘ્ન સંતોષીઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક અને કડકમાં કડક પાસા હેઠળ પગલાં લેવામાં આવે, ધાર્મિક પ્રસંગોની ગરિમા જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ આવા કાયદા હાથમાં લેવાની હિંમત ન કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડીને કાયદાનું કડક ભાન કરાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. નાચ ગુજરાત પ્લેટફોર્મનો પ્રારંભ. વડોદરા અને ગુજરાતના ડાન્સ કલાકારોને મળશે મુંબઈ અને બોલિવૂડ સુધી પહોંચવાની તક. ગુજરાતના સ્થાનિક ડાન્સ કલાકારોને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે નાચ ગુજરાત શો અંતર્ગત એક ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરા ડાન્સ એસોસિએશનના પ્રમુખ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર ચિરાગ મહિડાએ આ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડોદરા ઉપરાંત આણંદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને જામનગર જેવા શહેરોમાંથી ડાન્સ કમ્યુનિટીનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ મુંબઈના બોલિવૂડ કોરિયોગ્રાફર અને રિયાલિટી શોના જજ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને પારખીને યોગ્ય તક પૂરી પાડવાનો છે. યુવાનો મોબાઈલ પાછળ સમય બગાડવાને બદલે કલા ક્ષેત્રે મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કરે તેવો પ્રયાસ છે. શોના ડાયરેક્ટરે જણાવ્યું કે સ્પર્ધકોના પરફોર્મન્સનું મૂલ્યાંકન નિકિતા મેમ અને કમલેશ સર જેવા અનુભવી જજ કરી રહ્યા છે. આ સાથે આગામી રાઉન્ડ્સમાં બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સમીર તન્ના, અર્શ તન્ના અને વૈભવ ગુગે જેવા સેલિબ્રિટી જજ પણ ઉપસ્થિત રહેશે. આ આયોજનના સફળ નિર્માણ બદલ પ્રોડ્યુસર ચિરાગ મહિડા, સંતોષ માણે, ફુલમા પ્રોડક્શન અને સમગ્ર ઓર્ગેનાઇઝેશન કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બસ એક નાચ ગુજરાત શો અમે વડોદરામાં એક શરૂઆત કરી છે કે જેનું પ્લેટફોર્મ મુંબઈ સુધી પહોંચે અને છોકરાનું જે ટેલેન્ટ હોય એ મુંબઈ સુધી પહોંચે એના માટેનો એક પ્રયાસ ચાલુ છે. એમાં સારા ઇન્ડસ્ટ્રીના એટલે ડાન્સ રિયાલિટી શોના જજ, બોલિવૂડ કોરિયોગ્રાફર એ લાવીને અમે એક પ્રયાસ એક મોટો કરી રહ્યા છે કે જે દર વર્ષે આવી રીતે ઇન્ડિયાના લોકો, ગુજરાતના લોકો વડોદરામાં આ રીતે એક નાચે અને મુંબઈ સુધી પહોંચે. આપણે મુંબઈ જઈએ એના કરતાં મુંબઈવાળા આપણે ત્યાં આવીને કરે એવો અમારો એક પ્રયાસ ચાલુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બી તમે સર્વે કર્યો છે, કેટલા યુવાનોનો ઉત્સાહ હોય છે? બસ અમારા ડાન્સમાં તો એવું છે ને કે તમે સારું પ્લેટફોર્મ આપો ને સારી જગ્યા હોય ને એટલે બધે જ એવું સમજો ને કે ડાન્સ કોમ્યુનિટી એટલી મોટી છે ને કે દરેક જગ્યાથી રિસ્પોન્સ અમને બહુ જ સારો મળ્યો છે.
જેવી રીતે આણંદ, ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, જામનગર છે. હજુ પણ એવું લોકો કહે છે કે હજુ ઓડિશન્સ કે વ્હાઇટ કાર્ડ એન્ટ્રી હોય તો અમને કહેજો એવી રીતે. યુવાનોને શું મેસેજ આપવા માંગશો? બસ યુવાનોનો મેસેજ કે અત્યારે જે રીતે રિયાલિટી શોઝ મુંબઈમાં બી થોડુંક ઓછું થતું ગયું છે, તો આપણે આની અંદર એક યુવાનો આની અંદર શું કે રિયાલિટી શો કે એક્ટિવિટીઝ કહેવાય કે એની અંદર પડે તો આજે છોકરાઓ મોબાઈલની અંદર ને બધામાં પડ્યા છે, તો હાર્ડવર્ક કરતા જાય અને આવા કમ્પોઝિશનને દુનિયામાં નામ કરતા જાય એવો અમારો આશા છે. મારું નામ છે ચિરાગ મૈડા અને હું વડોદરા એક ડાન્સ એસોસિએશન છે એમાં હું પ્રેસિડન્ટ છું. અમારી કમિટી આખી અહીંયા બેઠી છે સાથે, અને જોડે જોડે કોરિયોગ્રાફર બી છું. નેશનલ એવોર્ડ બી મેં લીધેલો છે ફોક ડાન્સમાં. વર્લ્ડમાં બધી જગ્યાએ ટૂરો બી કરેલી છે મેં, ફિલ્મ કોરિયોગ્રાફી બી કરેલી છે. એટલે અત્યારે અમે અહીંયા છે તો એવું અમારા જેવા જે નવી જનરેશનના યુવાન આવે એ આ જગ્યાએ પહોંચે એવી અમારી આશા છે. સર, બેઝિકલી જજ કરવાનું કામ તો જજીસનું છે. સ્પેશિયલી એના માટે જ અમે નિકિતા મેમ છે, કમલેશ સર છે, એ જજ કરે છે. મારું કામ છે શોને ડિરેક્ટ કરવું, શોને એક સારા પ્લેટફોર્મ સુધી પહોંચાડવું. અને આજની જનરેશનમાં ગુજરાતમાં સૌથી પહેલાં તો કહીશ કે ફૂલમાં પ્રોડક્શન અને ચિરાગ સરનો આભાર છે, કારણ કે આટલા બધા જેટલા પણ લોકો છે એ બધાને અહીંયા સુધી લાવવું, આ જે સેલિબ્રિટી જજીસ છે એને અહીંયા એક પ્લેટફોર્મ પર લઈ આવવું, અને જેટલા પણ આપણા ડાન્સર્સ છે એ ડાન્સર્સને એ લોકો જજ કરે અને પછી આપણા જેટલા બી ડાન્સર્સ છે એની પ્રતિભા હજી વધે, કારણ કે એ લોકોમાં સ્પાર્ક ત્યારે જ આવશે જ્યારે એ લોકો કોઈક એક સેલિબ્રિટી જજની સામે પરફોર્મ કરશે. તો એ એક પ્લેટફોર્મ બનાવવું એ સૌથી મોટી વાત છે જે ચિરાગ સર અને સંતોષ સરે કર્યું છે, અને એને ડિરેક્ટ કરવાનો મોકો મને મળ્યો છે. દેટ ઇઝ ધ ગુડ થિંગ ફોર મી. યસ, અને થેન્ક્સ ટુ અવર ઓર્ગેનાઇઝર અને આખી કમિટી, જેટલા કોરિયોગ્રાફર્સ છે, ડાન્સર્સ છે, કારણ કે આવો શો બનાવવું એ સૌથી મોટું મુશ્કેલ કામ છે. બીજા જજીસની અંદર હમણાં આવશે સમીર તન્ના અને અર્શ તન્ના, જે બોલિવૂડ કોરિયોગ્રાફર્સ છે. એના પછી વૈભવ ગુગે આવવાના છે હમણાં. સર પછી થીમ વાઇઝ નેક્સ્ટ. યસ, પછી એઝ પર થીમ અમારી જે થીમ હશે એ પ્રમાણે અમે લોકો પ્લાન કરશું. વડોદરામાં જરૂરિયાતમંદ 38 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ₹5.55 લાખના શૈક્ષણિક સહાય અર્પણ કરવામાં આવી. ટોટલ એજ્યુકેશન અવેરનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મધ્યમ વર્ગીય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી એક પ્રશંસનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા આજે 38 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે કુલ ₹5.55 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વિદ્યાર્થી ₹15,000 લેખે શૈક્ષણિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રકમનો ચેક વડોદરા શહેર મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના વડા ડોક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ આર્થિક સહાય જે.કે. શાહ ક્લાસીસમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ખાસ પ્રસંગે ટોટલ એજ્યુકેશન અવેરનેસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ સાહેબના હસ્તે ચેક અર્પણ વિધિ સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં વડોદરા શહેરના અગ્રણી સુલેમાનભાઈ મેમણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ પ્રયાસને બિરદાવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો થશે. આ પહેલને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવતા અને પરસ્પર સહકારની ભાવના મજબૂત કરતા એક ઉમદા કદમ તરીકે આવકારવામાં આવી રહી છે. ડભોઈ વકીલોની માંગણીઓનો સ્વીકાર થતા વકીલ આલમમાં ખુશીની લહેર. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ મંડળોએ સૂર ઉઠાવ્યો હતો. આ નોટિફિકેશન સામે વકીલોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ તબક્કે બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દ્વારા આગળ આવીને વકીલોની લાગણીઓ અને તેમની વ્યાજબી માંગણીઓની નામદાર હાઈકોર્ટ સમક્ષ સચોટ અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. વકીલ સમુદાયના હિત અને તેમની રજૂઆતોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે સકારાત્મક અભિગમ દાખવ્યો છે. હાઈકોર્ટે જૂના નોટિફિકેશનમાં જરૂરી સુધારા વધારા કરીને વકીલોની માંગણીઓનો સ્વીકાર કરતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. નામદાર હાઈકોર્ટના આ નિર્ણયને સમગ્ર ગુજરાતના વકીલોની અદ્ભુત એકતાનો વિજય ગણાવવામાં આવી રહ્યો છે. માંગણીઓ સંતોષાતા જ ડભોઈ કોર્ટ પરિસરમાં પણ વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઈના તમામ વકીલો કોર્ટ પરિસર બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વકીલ એકતા જિંદાબાદના ગગનભેદી નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સફળતા બાદ વકીલોએ એકબીજાને અભિનંદન પાઠવી મોં મીઠું કરાવ્યું હતું.
નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે. તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાળ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું. વડોદરાના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડી માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો. મનપા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. શહેરના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ માર્ગ પર અગાઉથી જ અસંખ્ય ખાડાઓને કારણે પ્રજા પરેશાન હતી. ત્યાં હવે આ અચાનક ભૂવાને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સાંકડા અને વ્યસ્ત ગણાતા આ રસ્તા પર ભૂવો પડવાને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખાસ કરી રાત્રિના સમયે અંધારામાં આ ભૂવો નજરે ન પડતા મોટો અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે, જે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. ભૂવો પડવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના નાણાંનો વ્યય થવા છતાં પ્રી મોન્સૂન અને રોડ રસ્તાની નબળી કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે જાગે અને આ ભૂવાનું યોગ્ય સમારકામ હાથ ધરે. આ છે બાજવા કરોડિયા રોડ છે અને બગડો પડે છે, અમે એનું નારી થઈ જાય. વડોદરાના વારસિયા વાસવાણી કોલોનીમાં મહિલા સાથે ઝઘડો કરનાર 3 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા. પોલીસે સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી વાસવાણી કોલોનીમાં 5 ઓગસ્ટની રાત્રે મહિલા સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી મામલો મારામારી સુધી પહોંચનાર 3 મવાલીઓને કુંભારવાડા પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે ઘટના સ્થળે જ આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટની રાત્રે આરોપીઓએ ફરિયાદી મહિલા સાથે ગંદી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાની કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ઘટના બાદ હરકતમાં આવેલી કુંભારવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિશાલ લાલવાણી, વિપુલ વાઘેલા અને દીપક મારવાડી નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી વિશાલ લાલવાણી સામે અગાઉ પણ જુદા જુદા 5 ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે દીપક મારવાડી સામે અગાઉ 1 ગુનો નોંધાયેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ તત્વો સામે કુંભારવાડા પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને વિસ્તારમાં શાંતિ જાળવવાનો સંદેશ આપ્યો છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય માર્ગ સ્વરાજ્ય અભિયાન અંતર્ગત ચૂંટાયેલા સભ્યો માટે 1 દિવસ તાલીમ શિબિર યોજાઈ. વડોદરા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે 1 દિવસ વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા આ તાલીમ સત્રનું અધ્યક્ષપદ સહ પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સાંભળ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખાની કાર્યપદ્ધતિથી પ્રતિનિધિઓને માહિતીગાર કરવાનો તથા વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવાનો હતો. ગ્રામીણ ક્ષેત્રોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વતન પ્રેમ યોજના અને સ્વભંડોળ જેવી મહત્વની યોજનાઓ અંગે સદસ્યોને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિર થકી સ્થાનિક સ્વરાજ્યના પાયાને વધુ મજબૂત બનાવવાનો તથા પ્રજાલક્ષી યોજનાઓને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અધિકારીઓએ સદસ્યોને ગ્રામીણ વિકાસમાં સક્રિય અને અસરકારક યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. કારોબારી ચેરમેનશ્રી તેમજ તમામ ચેરમેનશ્રીઓને વિનંતી કરું કે તેઓ આવશે અને માનનીય કારોબારી અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત વડોદરાના સ્વાગત માટે 1 દિવસીય તાલીમ છે ત્યારે સાહેબ શ્રી આપણે સૌનું સ્વાગત કર્યું. એકવાર સાહેબ માટે પણ જોરદાર તાળી લઈ જાય. વડોદરા જિલ્લા 8 ઓગસ્ટ 2026ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ આ છે
કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહ્યા છે, સાથે જ સ્વ નાનો પંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે. ધન્યવાદ. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ લઈ અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી. વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં તમામ 34 દરખાસ્તો મંજૂર કરવામાં આવી. શાળા ખસેડવાના વિવાદ પર અધ્યક્ષની સ્પષ્ટતા. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ કરવામાં આવેલી તમામ 34 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. માંજલપુર પેટા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ યોજાયેલી આ પ્રથમ બેઠકમાં 33 નિયમિત અને એક વધારાનું મળીને કુલ 34 વિકાસના કામો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરાયા હતા. આ બેઠકમાં સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, જમીન મિલકત શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, યુસીડી પ્રોજેક્ટ, પાણી પુરવઠા અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોના વિકાસલક્ષી કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જમીન મિલકત શાખાની એક દરખાસ્ત સામે વિવાદ સર્જાયો હતો. શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાનું ચાલુ બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી તેને અફોર્ડેબલ હાઉસિંગ વિભાગની દુકાનોમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. યોગ્ય સુવિધાઓ વિના બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરવા સામે સવાલો ઉઠ્યા છે. આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્પષ્ટતા કહી હતી કે સ્થળ વિઝિટ કરીને શિક્ષણ બોર્ડને જાણ કરવામાં આવી છે. દુકાનોમાં તમામ જરૂરી સુવિધાઓ ઊભી કર્યા બાદ જ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરાશે. વધુમાં જો આનાથી કોઈ સારો વૈકલ્પિક રસ્તો મળશે તો તે દિશામાં પણ વિચારણા કરવામાં આવશે. 33 આપણી દરખાસ્ત હતી, પણ એક વધારાના કામ ને ચડાવીને 34 દરખાસ્ત અને 34 આપણે મંજૂર કરેલી છે. વન બાય વન જોતા જઈએ તો પહેલી જે આપણી હતી સ્ક્રેપ વાળી, એમાં આપણે 2 જે સભ્ય રહ્યા એમાં ભાણજીભાઈ પટેલ અને નિમિષાબેન પંચાલને મૂકીને મંજૂર કરેલી છે. અગ્નિશામક માટે થઈને કલ્યાણ નીતિ એ લોકોના જે ફંડમાં હોય એને મંજૂરી આપી છે. પછીના 16 નંબર જે નવીન કચેરી બનાવવાની છે એને મંજૂરી આપી છે, પણ જે આપણને સ્થળ બતાવ્યું છે દક્ષિણ ઝોન દંતેશ્વરી મનન પાર્કની સામે, પણ આ કોર્ટ મેટર ગુજરાત હાઈકોર્ટમાં હોવાથી અને જજમેન્ટ હજી આપણા સુધીનું કાગળ નહીં પહોંચવાથી 16 નંબરની કચેરી મંજૂર કરી છે, પણ સ્થળની આગળ જજમેન્ટ આવ્યા પ્રમાણે કમિશનરશ્રીની આપણે એમને સત્તા આપેલી છે કે આગળ શું ડિસિઝન કઈ જગ્યાએનું લેવું. નવા જન્મ મરણના અત્યારે આપણું માંજલપુર ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, પણ નવીન આપણી ઓફિસ અંદર બને માર્કેટવાળી જગ્યાએ નવીન ઓફિસની મંજૂરી છે. ગોત્રીવાળું ઈ ચાર્જિંગ સ્ટેશન આપણું જે ચાલી રહ્યું છે ઈ બસમાં, એની અંદર આપણે ફેઝ 2ની કામગીરીને મંજૂરી છે.
ઉત્તર ઝોનની અંદર TP1 ની અંદર એક સ્વિમિંગ પુલની મંજૂરી, 7મા ક્રમે પશ્ચિમ ઝોનની અંદર જે વાર્ષિક ઇજારો છે એની અંદર આપણે રેટ વધારાની જે માંગણી હતી એને આપણે મંજૂરી આપી છે. સામાન્ય સભાની મંજૂરીએ એક આપણી નગરપાલિકાની જે હસ્તક છે સ્કૂલ રહી એને ડિમોલેશન કરવાની થવાથી કોઈનું શિક્ષણ ન બગડે અને શાંતિથી બાજુની જ જગ્યાએ કોર્પોરેશનની જે દુકાનો હતી એ પૈકી એ લોકોની માંગણી દરખાસ્તની અંદર 9ની હતી, પણ સ્થળ સ્થિતિ અને સંખ્યા જોતા 11 એમને આપણે ફાળવી આપી છે, જેથી કરીને શાંતિથી દરેક વ્યક્તિ ત્યાં સરળતાથી કરી શકાય. સોલિડ વેસ્ટની માંગણી લેન્ડફિલને સમતળ બનાવવાની રૂટીન પ્રમાણે આપણે જે આપી છે એના કરતાં આ વખતે 1 વર્ષની બદલે 2 વર્ષ માટેની માંગ આપી છે. કાર્યપાલક ઇજનેરના શાખાની અંદર જોઈએ તો વોર્ડ 11ની અંદર બધું 67C વાળું જે કંઈ કામગીરી આપણે થઈ છે એને બધી બાબતને ધ્યાનમાં લીધેલી છે. યુસીડીની અંદર પણ એક સભાસદની અંદર મંજૂરી હોય છે. વોર્ડ નંબર 12ની અંદર 3 છે, દરેક એક સભાસદ એમાં પણ આપણે મૂક્યા છે. વોર્ડ નંબર 8માં 1માં જે કંઈ આપણા શેલ્ટર હાઉસો ચાલી રહ્યા છે એની અંદર દરેક એક સભાસદનું અંદર નામ આપીને આપણે એને વિગતને પૂરી કરેલી છે. પાણી પુરવઠાની વિગત જોતા મર્યાદા વધારેલી છે. જનસંપર્કની અંદરની એક આપણને જે દરખાસ્ત આવેલી હતી જેમાં આપણે એમ્પ્લોઈઝના વડોદરા મહાનગરપાલિકાના એમ્પ્લોઈઝની ક્રેડિટ સોસાયટી તરફથી બાળકોને હંમેશા રાહત દરે જે ચોપડા અપાતા હોય છે એની જે 2.5 લાખની આપણી પાસે મંજૂરી હતી એને પણ આપણે ધ્યાનમાં લીધેલી છે. બીજું દરખાસ્ત એક આપણે જોઈએ તો 33 સાર્વજનિક સંસ્થાઓએ અથવા તો અખાડાઓએ જે કંઈ આપણી પાસે માંગણી મૂકેલી હતી આર્થિક સહાયની તો એ 10,000 રૂપિયા લેખે થઈને જે આપણી વડોદરા મહાનગરપાલિકા હંમેશા આપી રહી છે એને પણ ધ્યાનમાં લીધેલું છે. પાણી પુરવઠાની માંગણીઓની અંદર જે 16મા ક્રમે છે એમાં આવકની મર્યાદા વધારવાની હતી. એ જ રીતે 17, 18, 19, 20 અને 21 આ ક્રમે આવતી દરખાસ્ત જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 13 અને 16 આ બધા જે પાણી પુરવઠાની અંદર વધારાની જ્યાં સુધી નવા ઇજારા ન થાય, નવા ઇજારા ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થાય, મંજૂરી ના મળે ત્યાં સુધીની રકમ મર્યાદા એ લોકોને વધારી આપી છે. ડ્રેનેજની અંદર 22મા ક્રમે આપણે સંસદસીનું જે કામ છે તેને ધ્યાનમાં ઉપર લીધું છે. 23નું કામ પણ ધ્યાનમાં લીધેલું છે. મંગલ પાંડે બ્રિજ ઉપર આપણે જોઈએ તો રાત્રિ બજારથી લઈને અઘોરા મોલ સુધી અથવા તો જે બિલ્ડિંગ પછીની બની રહી છે નાની રેલિંગ હોવાથી સ્વચ્છતા જળવાતી ન હોવાથી મોટી રેલિંગની પણ મંજૂરી આપી છે. એડવાન્સ વેરાની જે આપણી દરખાસ્ત હતી એને પણ ધ્યાનમાં લેવાઈ છે, જે આપણે અત્યારે એની આપણે ડેટ લંબાઈ છે એને ધ્યાનમાં લીધી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન તરફથી આપણને દક્ષિણ ઝોનના ટ્રીમિંગનો ઇજારો છે. આપણે પણ જાણીએ છીએ કે એક સ્ટેન્ડિંગની અંદર આપણે ઘણી બધી વિગતો લઈ લીધેલી હતી, દરખાસ્તો લીધી હતી, પણ આચારસંહિતાના કારણે જે મુલતવી રાખેલા કામ હતા એ ફરીથી બધા ચડાવીને ફરીથી આજે બધા જ મંજૂરી ઉપર આપણે લીધા છે. એમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન છે, મિકેનિકલ ખાતાની પણ છે, જે મુલતવીવાળા કામો હતા એને ચેટિંગ મશીન જે આપણે નાના ખરીદવાના હતા એની મંજૂરી છે. ડ્રેનેજવાળી જે છે તો 67Cની છે, મુલતવીવાળું કામ ફરીથી ધ્યાન ઉપર લઈને મંજૂરી આપી છે. પાણી પુરવઠાની અંદર પણ લીધેલી ગઈ વખતેની દરખાસ્ત આ વખતે ધ્યાનમાં લઈને મંજૂર કરેલી છે. આપણને જે વધારે ભરતી માટે થઈને કમિશનર તરફથી આવેલી ભલામણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ વિગતવાર આપણે દરેકને લીધેલા છે. લાઇબ્રેરીની જગ્યાએ આપણે એમને ટુરિસ્ટ ખાતામાં પછી જ્યાં જેમ ફાળવવા પડે, કદાચ અતિથિ ગૃહમાં જરૂર હોય, ટાઉન હોલમાં જરૂર હોય એ રીતે એમને મૂકવાય એ સાથે ઠરાવ કરીને આપણે એમને આપ્યા છે કે બધા જ જે રહ્યા એ ફક્ત લાઇબ્રેરિયન નહીં પણ ટુરિસ્ટ શાખાને આપણે મંજૂર કરી રહ્યા છે. ગણવેશની અંદર ઘણા સમયથી એમની એક દરખાસ્ત હતી, નર્સિંગના યુનિફોર્મનું એલાઉન્સ ગુજરાત ગવર્મેન્ટ પાસેથી મળતું જ હોય છે, પણ આપણી પાસેથી અમુક સમયથી એ બાકી કામ પડેલું હતું જેને ધ્યાનમાં લીધું છે. અને એક ભલામણ હતી કંઈકથી એમની ટ્રાન્સફરવાળી એ 33મા ક્રમને પણ લીધું છે. 34મું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે તિરંગા યાત્રા છે એને આજે વધારાની દરખાસ્તમાં ચડાવીને મંજૂરી આપી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.